જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું પ્રાર્થના ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આપણે આજે જાણશું ગુરુ પૂર્ણિમા વિશે કે આ દિવસનું શું મહત્ત્વ છે અને આ દિવસે કયા કાર્ય કરવાથી વિશેષ ફળ મળે છે। તો ચાલો આપણે તે જાણીએ। એ જાણતા પહેલાં વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય ગુરુદેવ લખવાનું ભૂલશો નહીં। તો મિત્રો, ગુરુ પૂર્ણિમા એ અષાઢ મહિનાના પૂર્ણિમાનો દિવસ આવે છે। આ દિવસે આપણે આપણા ગુરુનું, શિક્ષકનું કે વડીલોનું પૂજન કરી તેમના આશીર્વાદ લઈએ છીએ। સંસ્કૃતમાં ગુનો અર્થ થાય છે અજ્ઞાનતાનો અંધકાર અને રૂનો અર્થ થાય છે જ્ઞાનનો પ્રકાશ। એટલે ગુરુ એ છે જે આપણને અજ્ઞાનતાના અંધકારમાંથી બહાર કાઢે છે અને જ્ઞાનનો પ્રકાશ આપે છે। કહેવામાં આવે છે કે આ દિવસે મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો, જેમણે વેદોનું વિભાજન કર્યું। એટલા માટે આ દિવસે ગુરુ વ્યાસ પૂજન પણ કરવામાં આવે છે। આ દિવસે ગુરુના ચરણ સ્પર્શ કરી અને આશીર્વાદ લેવું અને વેદશાસ્ત્રોનું પઠન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। ગુરુ પૂર્ણિમાના દિવસે પીળા કપડાં પહેરવાથી, પીળા ફળોના દાન કરવાથી અને ઓમ ગુરુવે નમઃ મંત્રનો જપથી ગુરુ ગ્રહ પણ મજબૂત થાય છે અને જીવનમાં પ્રગતિ મળે છે। તો મિત્રો, ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે આપ સૌને ખૂબ ખૂબ શુભકામના। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય ગુરુદેવ।